તો મિત્રો આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 5મો દિવસ. આજે તો છે જમવામાં તો રામ રામ ને સીતારામ બધાને. મારી મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને હું પૂગી ગયો. આજે તો ફ્રેન્ડશિપ ડે એટલે બધા મારા કલે જાવ ને હેપી ફ્રેન્ડશિપ ડે. આપણા બધા હોસ્ટેલના મિત્રોને આપણે કામે લગાડી દીધા. અમારી હોસ્ટેલના ગ્રાઉન્ડમાં તો કંઈક ફંક્શન એટલે જો કંઈક તૈયારી હાલે. આપણા ગુડ્ડુભાઈ તો જો આકણ કપડા હંકેલે છે. પછી તો હું પગી ગયો મારા હોસ્ટેલમાં બગીચો સાફ કરવાનો. પછી તો આપણા બધા મિત્રોને કામે લગાડી દીધા. કૃષ્ણભાઈને વ્લોગમાં લેવા જ પડે, એના વગર તો વ્લોગ અધૂરો છે. હોસ્ટેલમાં કામ પતી ગયું પછી બધા બેહી ગયા બાકડે. એક કામ પત્યું ત્યાં તો બીજું કામ આવી ગયું. હવે બીજું કામ હતું નાળિયેરીમાંથી નાળિયેર ઉતારવાનું. નાળિયેરીમાં તો મારા બેટા એક વાંદરાભાઈ ચડી ગયા હતા. જો એક વાંદરો ઝાડવા પર ચડી ગયો અને બીજો વાંદરો જ્યાં બેઠો કૃષ્ણ. પછી તો ટપાટપ નાળિયેર પાડ્યા. રક્ષાબંધન તો હજી ઘણી બધી વાર અમારી હોસ્ટેલમાં તો અત્યારથી રક્ષાબંધન શરૂ થઈ ગઈ છે. લાગી હતી તો એક કોથળો ભરીને ભૂખ. પછી અમે બધા મિત્રો પોગી ગયા જમવા માટે. આજનું જમવાનું કંઈક આવું છે, તમારે ખાવું હોય તો આવતા રહેજો. આપણા કૃષ્ણભાઈ પણ જમવા બેસી ગયા. આજે તો ફ્રેન્ડશિપ ડે હતો એટલે આપણા જૂના હોસ્ટેલના મિત્રો સાથે વાત કરી લીધી. આવી ગયા પછી ટીવી જોવા. આજે તો રાતના છે જમવામાં પૈસા એટલે તો મજા જ છે. ये बड़ी अच्छी बात कही आप. છે અમે બધે પગી ગયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા. થઈ ગયો નાસ્તાનો ટાઈમ ને અમે બધે પગી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં જોયું તો ખબર પડી આજે તો વડાપાવ તો ફિલિંગ કરતો હતો, પણ પછી ઘડીક ખુરચી આવીને બેસી ગયો. તો કેપ્ટન મને જોઈ ગયા અને મને કે હેઠો ઉતર. મારી તો કઈ વેલ્યુ જ નથી યાર. મારી બાજુ એક કેચ આવ્યો, મેં ફોન મૂકીને કેચ કરી લીધો. તો મિત્રો મળીએ નવા વ્લોગ.